टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 4 ઓગસ્ટ 2026। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે અષાઢ વદ છઠ ઉપર સાતમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની। યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે ભદ્રા। રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ મેષ રહેશે। જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ, એ પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે, રાશિ સંગત ગણાશે। તો આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું। વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને નિર્વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। સૂર્યોદય સવારે 6 કલાક અને 3 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક 17 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 13 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 6 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 54 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 48 મિનિટ સુધી રહેશે। રાહુકાલ બપોરે 15 કલાક 59 મિનિટથી શરૂ કરી 17 કલાક 38 મિનિટ સુધી રહેશે। આજે મધુ સર્પિષા યોગ બની રહ્યો છે અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે। તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ। જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે આપનો દિવસ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજના દિવસે નવા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરી શકશો, જે આપના માટે લાભકર્તા સાબિત થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી નિર્ણય શક્તિની આજે પ્રશંસા થઈ શકે। યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા આજે આપની વિકસિત થતી જોવા લાગે, જેની પ્રશંસા આજે થશે। આજે સામાજિક ક્ષેત્રમાં તમારી સક્રિયતા વધતી જોવા મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે। તો શારીરિક અને માનસિક રીતે આજે તાજગીનો અનુભવ પણ થઈ શકે। એટલે એકંદરે જો વાત કરવામાં આવે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલકારી છે। વાત કરી લઈશું ઉપાયોની। આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ। કોઈ પણ રીતે આ આપના માટે હિતાવ સાબિત થશે। ઉપાય શું કરવાનો છે? આજે દેવી કવચનો પાઠ કરવો તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે। હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ।
રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ બની રહી છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે આપે આપના ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે, કાબુ રાખવાની જરૂર છે. બિનજરૂરી દોડધામથી આજે બચવું જોઈએ. નાહકનો શ્રમ કરવાથી કોઈ લાભ થવાનો નથી. ધીરજ ધરવી, શાંતિથી દિવસ પસાર કરવો આપના માટે હિતાવહ સાબિત થશે. વિદેશથી જોડાયેલા કામમાં સાનુકૂળતા આવી શકે છે. સફળતા કાર્યોમાં જોવા મળી શકે એ પ્રકારના આજના ગ્રહચક્ર બની રહ્યા છે. પરિવાર સાથે સમય વિતાવતા માનસિક તણાવમાં ઘટાડો થતો જોવા મળે. પારિવારિક આનંદની સ્થિતિ આપના મનુષ્યને અનુકૂળ શાંત બનાવશે. નાણાકીય લેવડ દેવડની બાબતમાં થોડીક સાવચેતી રાખવી આપના માટે આવશ્યક છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મોતી જેવો ચમકતો શ્વેત રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ગાયને ઘાસચારો અવશ્ય પધરાવો, લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ લાભદાયી બની રહેશે. વ્યવસાયના નોકરીમાં અપેક્ષિત સફળતા મળી શકે, સારો લાભ મળી શકે એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. મિત્રો સાથેની મુલાકાત તમને ખુશી આપી શકે એવા ગ્રહમાન છે. તો આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થતો જોવા મળી શકે. આર્થિક બાબતે અટકેલા કામ આજે દૂર થશે. સહજતા અને સરળતા આજે આવતી જોવા મળી શકે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસના ક્ષેત્રમાં દિવસ અનુકૂળતાથી યુક્ત જોવા મળે છે. એટલે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે મધુર, અનુકૂળ, લાભ કરતા દિન બની રહ્યો છે. ને હવે વાત કરીશું આજના દિવસના આપના માટેના ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે સુખદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન વિઘ્નેશ્વર ગણેશજીની આરાધના દુર્વાદલ દ્વારા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે કાર્યક્ષેત્રે આજનો દિવસ પ્રગતિકારક બનતો જોવા મળશે. વરિષ્ઠ અધિકારીઓ તરફથી આપના કરેલા કાર્યની કામની પ્રશંસા થતી જોવા મળી શકે. આપના માટે ગર્વવાળો દિવસ બની રહેવાનો છે. પરિવારમાં સુખ શાંતિનો માહોલ આજે યથાવત બની રહેશે. એટલે પારિવારિક આનંદનો પણ અનુભવ થઈ શકે. કોઈ મહત્વપૂર્ણ કામ અંગે આજે માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે. વડીલોના આશીર્વાદ, અનુભવીઓનું માર્ગદર્શન આજે તમને મળશે, જેથી તમારા કાર્યોમાં તમને સહજતા, સરળતા પ્રાપ્ત થશે. સાંજનો સમય પરિવાર સાથે આહલાદક ક્ષણો વિતાવવામાં વ્યતીત થશે. એટલે આનંદનો દિવસ રહેવાનો છે, મંગલકારી દિન છે. હવે વાત કરીએ ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો આછો સફેદ રંગ આપના માટે અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવાના છે? આજના દિવસે શિવલિંગ ઉપર જલધારા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં તમારી રુચિ આજે વધતી જોવા મળી શકે. રસ વધતો જોવા મળે. આજે મુશ્કેલ કામ પણ સહજતાથી તમારું પૂરું થઈ શકે, સરળતાથી પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહચક્ર ઉદિત થઈ રહ્યા છે. ધાર્મિક યાત્રા કે પ્રવાસનું આજે આયોજન પણ થતું જોવા મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. મિત્રોનો સાથ અને સહયોગ આપને આગળ વધવામાં મદદરૂપ થશે. તમારી પ્રગતિમાં આજે મદદરૂપ થઈ શકે છે.
નવા વિચારો તમને આજે ઉત્તમ સુખદ પરિણામ પ્રાપ્ત કરતા જોવા મળે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે શુભ મંગલકારી અનુકૂળ દિન બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય: આજના દિવસે કુળદેવીની આરાધના અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે સ્વાસ્થ્ય અંગે થોડી કાળજી રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે સભાનતા આપના માટે શુભ સાબિત થશે. વાહન ચલાવતી વખતે થોડીક ધ્યાન રાખવાની જરૂર છે. થોડીક સાવધાની આપના માટે સુખદ રહેશે. વિવાદના બદલે શાંતિથી મામલો ઉકેલવા પ્રયત્ન કરશો તો વાતચીતથી સમાધાન આવી શકશે. વ્યવસાયિક બાબતે નિર્ણય લેતા પહેલા સારા નરસા પાસા વિચારવાની જરૂર આજે ખાસ બની રહેશે. કોઈ જૂના મિત્રની મદદથી આજે તમારું મનનો ભાર હળવો થતો જોવા મળી શકે. એટલે મિત્રોની મદદ, મિત્રોની મુલાકાત આજે આપના માટે અનુકૂળ સાબિત થાય એ પ્રકારની ગ્રહોની વિશેષ સ્થિતિ જોવા મળી રહી છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લેમન ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે વડીલોની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રના 7મા ક્રમની રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે દાંપત્ય જીવનમાં સુમેળ અને મધુરતા જળવાય એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. ભાગીદારીના વ્યવસાયમાં સારા લાભની શક્યતાઓ આજે બની રહી છે. વ્યવસાયિક ભાગીદારી માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. સામાજિક પ્રસંગોમાં જવાની તક મળી શકે એ પ્રકારના પણ આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. મનની જૂની ઈચ્છા પૂર્ણ થવાથી માનસિક ખુશી, આનંદની અનુભૂતિ આપના ચહેરા, આપના મુખારબિંદુ પર ઝળકી ઉઠે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે લાભ કરતા અનુકૂળ દિન છે. વાત કરીએ જો ઉપાયોની, શુભ રંગ ગુલાબી રહેશે. ઉપાય: નાના બાળકોને આજે ખુશ કરવા, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ બની રહી છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે કાર્યક્ષેત્રમાં મહેનતથી લક્ષ્ય પ્રાપ્તિ આજે આપ કરી શકો એવી ગ્રહ સ્થિતિ છે. વિરોધીઓ અને હરીફોને નબળા સાબિત થતા જ કરી શકશો. એટલે આજનો દિવસ તમારા માટે પ્રતિભા સંપન્ન રહેવાનો છે. સ્વાસ્થ્ય બાબતે થોડુંક સજાગ રહેવાની જરૂર છે, જેનાથી લાભની સ્થિતિ મળી શકે, મહત્વના કાર્યો સંપન્ન થઈ શકશે. જૂના અટકાયેલા વહીવટી કાર્યોમાં પણ આજે આપની થોડી મહેનત પ્રગતિ લાવી શકે એ પ્રકારના ગ્રહમાન દેખાઈ રહ્યા છે. આત્મવિશ્વાસ જાળવી રાખીને કામ કરવું પડશે તો જ કાર્ય સહજતાથી આજે બની શકશે. ટૂંકમાં આજનો દિન તમારા માટે અનુકૂળ છે. વાત કરેલી છે ઉપાયોની. આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કથ્થઈ રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, લાભ કરતા સાબિત થશે.
વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે સંશોધનના ક્ષેત્રે આજનો દિવસ ખૂબ ખાસ બની રહેવાનો છે. આજનો દિવસ તમારા માટે લાભકર્તા બની રહેવાનો છે. સંતાનોની પ્રગતિ જોઈને મનમાં સંતોષ અને આનંદની અનુભૂતિ થાય એ પ્રકારના ગ્રહમાન પણ જોવા મળી રહ્યા છે. રોકાણ સંબંધિત કાર્યોમાં આજે વિચારીને, સમજી વિચારીને, ચર્ચા વિચારણા કરીને નિર્ણય લ્યો તો શુભ સાબિત થશે. બૌદ્ધિક ચર્ચાઓમાં આજે તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે. તાર્કિક રીતે આજે તમારા વિચારો મજબૂત રહેશે. આજે પ્રણય સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ એકબીજાની પ્રત્યે વધતો જોવા મળે એ પ્રકારની આજની વિશિષ્ટ ગ્રહ સ્થિતિ છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ ઘેરો કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરાવશે. ઉપાય શું કરવાનો છે? ભગવાન વિષ્ણુની આરાધના શુભ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મા ક્રમાંકની રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે મિલકત, પ્રોપર્ટી સંબંધિત કાર્યો પર આજે ધ્યાન આપવાની જરૂર છે. કોઈના ભરોસે કામ છોડવા નહીં. માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે. જો બીમાર હોય તો સ્વાસ્થ્યમાં સુધારાનો લાભ જોવા મળશે. સહકર્મીઓ સાથે તમારા સંબંધો મજબૂત બનશે, મધુર બનશે. કામના ભારણ વચ્ચે પરિવારને સમય પણ ફાળવી શકાશે. પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ તમારા માટે ઉત્તમ રહેવાની સ્થિતિ છે. તમારા નાણાકીય આયોજનો પર ધ્યાન આપવાની જરૂર બની રહેશે. થોડીક સમસ્યાઓ થઈ શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો પર્પલ કલર. કોઈ પણ રીતે આ રંગ લાભ કરાવશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગાયોની સેવા કરવી, ગાયોને ઘાસચારો ખવડાવો, કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ, આવા જાતકો માટે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. ટૂંકી યાત્રાથી વ્યાપારિક લાભ મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. વાતચીત દ્વારા અટકેલા કામોને સહજ અને સરળ બનાવી શકાશે. ભાઈ બહેનો સાથે પ્રેમ અને સહકાર જળવાઈ રહે એવી ગ્રહોની સ્થિતિ છે. આજે નકારાત્મક વિચારોથી દૂર રહીને કામમાં ધ્યાન આપવાની જરૂર છે તો બિઝનેસ આપનો આગળ વધશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગ જાંબલી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે અન્નદાનની સેવા કરવી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે તમારી વાણીમાં સૌમ્યતા, મૃદુતા આપના પ્રત્યે લોકોનું આકર્ષણ ખેંચશે. ધન સંચય કરવામાં તમને આજે સફળતા મળતી જોવા મળી શકે. કુટુંબમાં કોઈ શુભ કે મંગળ પ્રસંગ અંગે ચર્ચા વિચારણા થાય એવા પણ ગ્રહમાન છે. આજે વ્યવસાયમાં નફો થવાથી મન પ્રફુલ્લિત બની રહેશે, આનંદિત રહેશે. રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ રહેવાની શક્યતાઓ છે. એટલે ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ જે ઉપાયોની. શુભ રંગ આજે સોનેરી રહેવાનો છે. કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણ કરશે. ઉપાય શું કરવો જોઈએ? આજે કપાળમાં હળદર કે ચંદનનું તિલક અવશ્ય લગાવવું લાભ કરતા નીવડશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને ભાગ્યાંક 4 બની રહ્યા છે, જેના કારણે આજે અસાધારણ ઉર્જા આપનારો આ યોગ છે. આજે રાહુ, 4 નંબરનો માલિક રાહુ છે. આજે મહેનતનું પૂરું ફળ મળી શકે. ટેકનિકલ, સંશોધન કે મેનેજમેન્ટ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સારો ફળદાયી દિવસ રહેવાનો છે. કાયદાકીય અને
કાગળના કામોમાં સ્પષ્ટતા રાખવી જરૂરી બની રહેશે. ઈચ્છો તો આ પ્રમાણે કામ કરી શકો જે કલ્યાણકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ દિન વિશેષની. સામાન્ય રીતે લોકો દેવામાં ડૂબી જતા હોય છે, ઘણી મહેનત કરવા છતાં નથી નીકળી શકતા. તો આ ઉપાય કરવા કલ્યાણકારી સાબિત થશે. કર્જ કે દેવામાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન હનુમાનજી મહારાજની આરાધના, મંગળ ગ્રહની આરાધના, ઉપવાસ કરવા લાભકર્તા નીવડી શકે. સાથે ગણેશજીની આરાધના પણ એટલી જ કારગર છે. મંગળવારના દિવસે 100 હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હનુમાનજીને સિંદૂરનો ચોળો અર્પણ કરવો લાભકર્તા સાબિત થાય છે. નિયમિતપણે ઋણમોચન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો અને ઋણમોચન અંગારક સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થાય. આ ઉપરાંત કીડિયારું પૂરવાથી પણ લાભ મળતો હોય છે. બીજો ખાસ વાસ્તુના ઉપાય પણ ધ્યાન રાખવાની જરૂર છે. ઘરમાં ટપકતા નળ કર્જ વધારવામાં મદદ કરતા હોય છે. કર્જ મુક્તિ માટે નળનું લીકેજ હોવું શુભ નથી. તિજોરીની દિશા જ્યારે તિજોરી ખુલે ત્યારે ઉત્તરમાં ખુલે એ રીતે સ્થાપિત કરવી લાભકર્તા નીવડે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો મહામંત્ર. ઓમ શંજો દેવી રવિષ્ટય આપો ભવંતુ પિતયે શંજો રવિસ્રવંતુ નઃ. આ શનિ મહારાજનો મંત્ર છે. આનો જાપ આજે આપના માટે સુખદ સાબિત થશે. એક માળા કરીને જાપ કરીને નીકળજો. આપનો દિન મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.